વાત રાજકોટની કરીએ કે જ્યાં સિટી બસ કાંડના 5 દિવસ બાદ પણ જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। 4 જેટલા નિર્દોષ વ્યક્તિઓના મોત બાદ પણ જવાબદારો સામે પગલાં નથી લેવાયા। માત્ર ડ્રાઈવરની ધરપકડ કરીને તંત્રએ સંતોષ માન્યો છે। ત્યારે વિશ્વમ સિટી બસના કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરાઈ છે। આરએમસી સિટી બસના કોન્ટ્રાક્ટરને છાવરવાના પ્રયાસ કરતી હોય તે પ્રકારે ચર્ચા ચાલી રહી છે। ત્યારે જિલ્લા પંચાયત ચોકમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું। કોંગ્રેસના નેતાઓ જે છે તે પોલીસ કમિશનરને હવે રજૂઆત કરવાના છે। વિશ્વમ એજન્સીનો સંચાલક વિક્રમ ડાંગર વોર્ડ નંબર 4નો બીજેપીનો નેતા છે। ત્યારે હવે આ મુદ્દે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, પરંતુ અત્યારે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે તથા કલેક્ટરને તેઓ આવેદનપત્ર પણ આપવાના છે। તો અત્યારે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં સિટી બસ કાંડના 5 દિવસ થઈ ગયા પરંતુ હજુ સુધી જવાબદારો સામે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા। 4 જેટલા નિર્દોષ વ્યક્તિઓના મોત બાદ પણ જવાબદારો સામે હજુ સુધી કોઈ પગલાં કે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। માત્ર ડ્રાઈવરની ધરપકડ કરીને તંત્રએ સંતોષ માન્યો છે। ત્યારે વિશ્વમ સિટી બસના કોન્ટ્રાક્ટર જેની તસવીર આપ નિહાળી રહ્યા છો, વ્યક્તિનું નામ છે વિક્રમ ડાંગર કે જેની સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી રહી છે। આરએમસી સિટી બસના કોન્ટ્રાક્ટરને અત્યારે સરકાર છાવરવાનો પ્રયાસ કરી રહી હોય તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે। તો રાજકોટથી સંવાદદાતા ઋષિ આપણી સાથે જોડાઈ રહ્યા છે। ઋષિ, આજે કોંગ્રેસ દ્વારા જે ખાસ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તેની વિગતો પહેલા તો, અને કલેક્ટરને જે આવેદનપત્ર કોંગ્રેસ આપવા જઈ રહી છે તેમાં કયા કયા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે? અત્યારે જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને તમામ નેતાઓ વિરોધ કરી રહ્યા છે। નૈનાબા આપણી સાથે છે। નૈનાબા, ઉગ્ર વિરોધ ખાસ એજન્સીને બચાવવામાં આવી રહી છે આ ઘટનામાં, શું આપનું મંતવ્ય? કાલે જે મેં જોયું કે ઓડિયો ઘોડિયો છે એ બધું ડ્રાઈવર ઉપર જ ઢોળી દેવામાં આવ્યો છે। આરટીઓનો રિપોર્ટને ક્લીન કરી દેવામાં આવ્યો છે અને જેની પાસે વિશ્વકર્મા છે કે જે કોન્ટ્રાક્ટ છે એમાં તો એના માલિકનું નામ જ એમણે હાઈડ કરી દીધું છે। એટલે આ બધી પોલીસ સાથેની મિલી ભગત દર્શાવી રહી છે અને આમાં એક ડ્રાઈવર નાનો માણસ જે ખુદ એમ કે છે કે મેં બ્રેક મારી પણ ન લાગી તો આરટીઓ રિપોર્ટ નીલ કેવી રીતે આવી શકે? બની શકે કે વ્હીકલમાં કંઈક થયું હોય, પણ આ બધાય જે ભાજપના મળતિયાને જે કોન્ટ્રાક્ટ આપેલો છે એને બચાવવામાં લાગી ગયા છે। અમે પહેલા પણ કહ્યું હતું કે ન્યાયની આશા ન રાખતા, કારણ કે આ ભીનું સંકેલવાની ભાજપની આદત જ છે અને અત્યારે એ જ થઈ રહ્યું છે। છતાં પણ અમે લડીશું, લોકોનો અવાજ બનીને આજ કમિશનર પાસે જઈ રહ્યા છીએ અને આશા રાખીએ કે અમને સાંભળે। ભીનું સંકેલવાની ભાજપની આદત છે તેવો આક્ષેપ છે, શું કહી રહ્યા છો આપ? એજન્સીને બચાવવાનો પ્રયત્ન આપણે જોયું કે આવડી મોટી ઘટના બની, 4 લોકોની જિંદગી હણાઈ ગઈ હતી છતાં એને 2600 રૂપિયાનો દંડ। આ ભારતીય જનતા પાર્ટીનો ખદબદતો ભ્રષ્ટાચાર અત્યારે ગુજરાતની જનતા ઉપર ને ખાસ કરીને રાજકોટના મૃતકો ઉપર થોપી બેસાડવામાં આવ્યો છે। જ્યારે ઓનના કોન્ટ્રાક્ટ આપવાની વાતો થતી હોય ત્યારે માત્ર એજન્સીને 2600 રૂપિયાનો। આજે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની ભાજપની સરકારની અંદર લોકોના જીવની કિંમત શું છે એ આપણે સ્પષ્ટપણે જાણી રહ્યા છીએ। લોકોના જીવની કોઈ કિંમત જ નથી તેવી વાત અત્યારે કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। ત્યારે આપણે વાત કરીએ વસરામભાઈ સાગઠિયા સાથે, તેઓ પણ અત્યારે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। વસરામભાઈ, જે વિરોધ કરી રહ્યા છો, ખાસ એજન્સીને બચાવવા પ્રયત્ન કરી રહી છે, આપ શું કહેશો પોલીસની કામગીરી વિશે? રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર હોય કે રાજકોટ પોલીસ કમિશનર હોય, બંને ભાજપના પીઠું બનીને કામ કરી રહ્યા છે। રાજકોટમાં લોકશાહીનું દબાણ કરી રહ્યા છે, વિરોધ પક્ષનો અવાજ દબાવી રહ્યા છે, મીડિયાના ઉપર સ્વતંત્રતા ઉપર તરાપ મારી રહ્યા છે। રાજકોટ પોલીસ કમિશનર એમને શું સમજે છે કે ગમે ત્યારે મીડિયાવાળાને એલાઉ નથી કરવા દેતા, વિરોધ પક્ષને એલાઉ નથી કરવા દેતા? એ એવું શું કામ કરી રહ્યા છે કે જેના હિસાબે એને અને એમના વાકાઓ ભાજપને તકલીફ થાય છે કે વિરોધ પક્ષને અને મીડિયાને અંદર જવા નથી દેતા? એનાથી ખાનગી શું છે? એ મારો સીધો સવાલ છે। રાજકોટમાં વિશ્વ કંપની અને રાજકોટના એક ભાજપના મહામંત્રી વોર્ડના આ બધાએ મિલીભગત કરી અને દબાણ કરી કંપની ઉપર, પાર્ટી અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપર ફરિયાદ ન કરતા ફક્ત એક ડ્રાઈવર ઉપર ફરિયાદ કરી અને પોતાનું મન મનાવી લીધું છે। હકીકતમાં જેટલા લોકો તોમતદાર છે એની ઉપર વિજિલન્સ તપાસ થવી જોઈએ અને એ બધાને અધિકારની લોકશાહીની ધબે એની પૂછપરછ થવી જોઈએ અને બધા ઉપર ફરિયાદ દાખલ થવી, આવી કોંગ્રેસ પક્ષની માંગણી છે। હાલ કોંગ્રેસ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ નેતાઓ એકત્રિત થયા છે અને પોલીસ કમિશનરને ઘેરાવ કરવા પણ જઈ રહ્યા છે। આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ અન્ય નેતાઓ સાથે, જે રીતે દિવસે ને દિવસે આ આંદોલન વધી રહ્યું છે, એટલે કે સિટી બસ ચાલક
વિસ્ફોટક જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખાસ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે માત્ર બસ ચાલક નહીં પરંતુ એજન્સીને પણ જે ફરિયાદ દાખલ થવી જોઈએ. નેતા, આપનું શું માનવું છે આ ઘટના વિશે? ઘટના વિશે સ્પષ્ટ વાત છે કે આમાં જે પૈસા છે એજન્સી ઉપર પકડે તો ભાજપના આગેવાનનો જે એજન્સી છે એટલે આખું ન તૂટી જાય ચેનલ, અને આ તો એના પૈસાદાર કમાવનાર નાના માણસોને ખાલી પકડશે, અને મોટા હાંડિયા જેવા કહેવાય કે ભાજપના આમાં મેયર હોય કે પોલીસ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના ધારાસભ્યોને બધા આમાં સંકળાયેલા છે. એટલા માટે આ થતું નથી, પણ 100% થવું જોઈએ. નહીં થાય તો અમે આંદોલન જે કાંઈ કરવું પડે કરશું. અને બીજી અમારી મેઇન વાત એ છે, આ પોલીસ કમિશનર ભાજપની ચડી પહેરીને અહીંયા કમિશનરગીરી કરે છે એટલા માટે કે અમે પ્રજાના પ્રતિનિધિ છે, અમે પ્રજાના કામ માટે જાય તો 4 માણસથી વધુ મળવાની ના. અને બીજું એને અહીંયા શું ખોટું કરવાનું, તો મીડિયાને પણ ના પાડે છે. અહીંયા કઈ ખોટું તો કઈ કરવા નથી. અમે તો પ્રજાના પ્રશ્નો માટે વાંચા માંગી છે, અમે કઈ ખોટું કરવા નથી. કેમેરામેનોને પણ જો ના પડે તો આ ભાજપ નથી. ખરેખર લોકશાહી જેવું કઈ રહ્યું નથી, અને લોકશાહી માટે હવે અમારે લડવું પડશે, અને જે કઈ કરવું પડે અમે કરશું. 4 નિર્દોષના મૃત્યુ થયા છે, છતાં પણ ડ્રાઈવર ઉપર ગુનો નોંધીને સંતોષ માન્યો. એ જે ચાર જે માનવ જિંદગી જે હોમાણી છે એના અનુસંધાને કોંગ્રેસ શહેર સમિતિ અત્યારે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર દઈ અને ન્યાયની માંગણી કરવા અત્યારે સર્વે આગેવાનો પદાધિકારીઓ કમિશનરશ્રીને મળવા જઈ રહ્યા છીએ. જે રીતે કોંગ્રેસ આંદોલન કરી રહી છે તેઓ અત્યારે પોલીસ કમિશનરને ઘેરાવ પણ કરવાની છે. તેઓની માંગ છે કે જે વિશ્વમ એજન્સી છે તેનો સંચાલક એટલે વિક્રમ ડાંગરને શા માટે છાવરવામાં આવી રહ્યો છે? આટલા દિવસ થઈ ગયા છતાં પણ માત્ર ડ્રાઈવર ઉપર ગુનો નોંધીને પોલીસે સંતોષ માની લીધો છે. કોર્પોરેશન દ્વારા પણ એજન્સી ઉપર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. તાત્કાલિક રાહે તંત્ર દ્વારા જે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવે તે માટે થઈને અત્યારે કોંગ્રેસ આંદોલન કરી રહી છે. જી ઋષિ, હવે જ્યારે કલેક્ટરને ઘેરાવ કરવાની કોશિશ અને કલેક્ટરને રજૂઆત કરવાની કોશિશ કોંગ્રેસ કરી રહ્યું છે, ત્યારે કલેક્ટરજી પણ શું સંકેતો આપે છે, તેમના તરફથી શું સ્ટેટમેન્ટ છે તે પણ જોવું રહ્યું. કારણ કે જે પ્રકારે આ સમગ્ર ઘટના બની છે, 4 લોકોના મૃત્યુ થયા, અને જે આરટીઓની તપાસ હતી તેમાં પણ સ્પષ્ટપણે સામે આવી ચૂક્યું છે કે બ્રેક ચાલુ હતી, બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. એટલે આવી સ્થિતિમાં જે સમગ્ર પ્રોબ્લેમ છે તે આ એજન્સી પર જ આવીને ઊભો રહે છે, જે વિક્રમ ડાંગર નામનો વ્યક્તિ છે તેના ઉપર જ આવીને ઊભો રહે છે. ઋષિ, સૌથી મોટી સમસ્યા જે આ તપાસની કહી શકાય એટલે કે પોલીસને છે ને સૂળી વચ્ચે સોપારી જેવું કામકાજ છે. કારણ કે ઉપરથી આદેશ હોય તો જ કાર્યવાહી કરવાની એ વાત સ્પષ્ટ અત્યારે સામે આવી રહી છે. ડ્રાઈવરનું લાયસન્સ ફેબ્રુઆરીમાં એક્સપાયર થઈ ગયું હતું. જો લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું તો 2 મહિના સુધી તેને બસ હંકારી, એ પણ એક ગુનો છે. ડ્રાઈવર ઉપર તો કાર્યવાહી કરવામાં આવી, પરંતુ ડ્રાઈવર જો લાયસન્સ ધારક ન હોય છતાં પણ બસ હંકારે તો જવાબદારી કોની? એ સ્પષ્ટપણે એજન્સીની જવાબદારી હોય છે કે તેને તપાસ કરવાની હોય, અને સાથે આરએમસીમાંથી કોઈ અધિકારી તેનું મોનિટરિંગ કરતા હોય છે. પરંતુ હાલ પોલીસે માત્ર ને માત્ર ડ્રાઈવર ઉપર ગુનો નોંધીને સંતોષ માન્યો છે. વિશ્વમ એજન્સીના વિક્રમ ડાંગરને બચાવવાનું આ સમગ્ર કારસ્તાન છે. હાલ અત્યારે આરએમસીના અધિકારી ઉપર પણ ગુનો નોંધાયો નથી, નહીં તો એજન્સીના સંચાલક સામે કાર્યવાહી થઈ. માત્ર ને માત્ર એક ડ્રાઈવરને મોહરું બનાવીને સમગ્ર પ્રકરણને સંકેલવાનું આ જે સમગ્ર કાંડ છે તેની સામે કોંગ્રેસ વિરોધ કરી રહી છે. હાલ અત્યારે જિલ્લા પંચાયત ચોકનો હું તમને આ સ્પષ્ટ વિરોધ બતાવી રહ્યો છું. હાલ કોંગ્રેસના તમામ નેતાઓ અત્યારે જિલ્લા પંચાયત ચોકમાં એકત્રિત થયા છે અને અહીંથી તેઓ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, અને ખાસ તેઓની માંગ છે તાત્કાલિક રાહે પગલાં લેવામાં આવે. અતુલ રાજાણી જે માહિતી આપી રહ્યા છે, આપણે વાત કરીએ તેમની સાથે. કાન સાંભળવા જાય છે કે સાહેબ કયો કારણોસર આ પગલાં લેવાના છે. નાના માણસ જાય છે તો એની સામે તરત જ પગલાં લેવા છે. આ શું ભાજપનો કાર્યકર છે એટલે પગલાં લેવાના છે? એની સામે કડકમાં કડક પગલાં લેવાય. અને કોર્પોરેશનના જે અધિકારી બસનું જે સંચાલન કરતા હતા, જે જસ્મીન રાઠોડ, એનો તો છેલ્લા 1 હપ્તાથી સ્વિચ ઓફ છે. એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. જે વિક્રમ ડાંગર છે એ ભાજપનો કંઈક 4 નંબરનો કાર્યકર છે, એને જ કોન્ટ્રાક્ટ આપવામાં છે. એના હિસાબે જ આ ગુના દાખલ કરવામાં આવતા નથી. જો ટીઆરપી જેવી ઘટના થાય તો અધિકારીઓ સામે ગુના દાખલ થાય તો આમાં કેમ નહીં? ખરેખર આ ભાજપ એને ક્યાંક ને ક્યાંકમાં એને સપોર્ટ કરે છે. એની સામે એટલે ગુના દાખલ કરવામાં આવતા નથી. એટલે અમારી પોલીસ કમિશનરને આજે વિનંતી છે
જે વિક્રમ ડાંગર છે અને જે જસ્મીન રાઠોડ છે એની સામે કડકમાં કડક પગલાં લે એવી મારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. પોલીસ કમિશનર દબાઈ ગયા છે કોઈનાથી, આપને શું લાગે? અરે પોલીસ કમિશનરને અમે મળવા જાય છે તો પણ એમ કહે છે કે મીડિયા લોકોને તમે ન લઈ આવો, ફોટા ન પડાવો. ખરેખર આવો પોલીસ કમિશનર મેં ક્યારેય જોયો નથી. લોકોને બધા અત્યારના જૂના પોલીસ બધા મીડિયા લોકોની અંદર લઈ જાય છે, તમામ આગેવાનો લઈ જાય છે. કાલે અમે મળવા ગયા કે 3 જણ આવો, એટલે ખરેખર આ